તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। આજના વિડીયો તમારું સ્વાગત છે। તો આપણે કાલે સાંજે થોડું મોડું થઈ ગયું હતું, ઘેર આવી ગયા હતા। તો સવારમાં આપણે ઘેર આવીએ નોકરી। તો તમે જુઓ આપણી સાઈડનો નજારો। હવે આપણી સાઈડનો નજારો જોવા મળશે, કેમ કે આપણે ઘણા દિવસથી બહાર ગામ હતા તો વિડીયો નહોતા બનાવતા। તો જુઓ આપણી સાઈડ ચાલતું જવાનું છે। આપણે હેડતું પેલા રોડ સુધી તો અલગ અલગ પ્રકારના છોડો આવ્યા, ચંપો, આ બધા નજારો આવો દેખાય ભાઈ, મજા અલગ ના। ગુલાબ, આપણે ગુલાબ લઈ જઈશું આપણી પેલી સાઈડ ઉપર, ખબર કે આપણે તો મૂકીએ યાર, તો લઈ જઈએ। એ જુઓ ફાઇનલી મિત્રો આપણે આવી જઈએ નોકરી સવારમાં। તો તમે જુઓ સાઈડ ઉપર શું કામકાજ ચાલ્યું। આપણે ઘણા દિવસથી બહાર હતા એટલે આપણે સાઈડનું કોઈ વ્લોગ વિડીયો નહોતો આવતો, તો આજે શરૂ થઈ ગયો આપણી સાઈડનું। તમે જુઓ તો આ બાજુ ક્લબ હાઉસનું કામકાજ બહુ ઝડપથી ચાલી રહ્યું અને આપણને જઈને આવતા તો આ ધાબો ભરાઈ ગયો। 4 મકાનનો ફાઇનલ તમે જુઓ ખાલી, આપણે 4-5 દિવસથી આવતા નહોતા તો આ ધાબા ભરાઈ ગયા અને પાણી મૂકી દીધું કાકાએ। આ બાજુ ચણાઈ ગયું, બધું ચાલુ કરી દીધું અને હવે આ ભરવાનું તૈયારીમાં જ છે। અને પેલી બાજુ ચણતરનું કામકાજ ચાલે, આ બધું ભરાઈ ચાલે। આપણે જે તે દિવસે જે આગળના વિડીયોમાં તમને બતાવી દઉં ભાઈ, જીસીબી આવીએ પાયા ખોદવા માટે। તો હાલ ક્યાં ભરી ગયા અને એની પીસીસી થાય તમે જુઓ। હા તો આપણે ચડી ગયા ધાબા ઉપર, મશીન આવ્યું ચાલો સાઈડનો નજારો। તો મિત્રો ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો ને આપણે તો જમી લીધું। તો તમે જુઓ સાઈડ ઉપર આપણે મજૂર કામકાજ જે કરતો હતો ભરાઈ ચાલુ હતી અને ચણતર બધું આવું જમવા જાય અને આપણે જમી લીધું। તમે જુઓ આ બાજુ બધા મજૂર જમવા બેસે, આ બાજુ પણ જે ક્લબ હાઉસનું જે પ્લાસ્ટર થઈ રહ્યું ઉપર એ પણ લોકો જમવા જાય। તો મિત્રો ફાઇનલી ચા પાણી કરી લીધું આપણે એને બેહાઈ ઓફિસમાં ફરી આવીએ। તો તમે જુઓ ત્યાં પછી પણ ટાઈમ થઈ ગયો, કોમ ચાલુ થઈ ગયો, આપણે તો ચા પી લીધી। મજૂર તો ચામાં પી ના એટલું કામકાજ ચાલુ નહીં, તમે તો કંપનીનું કામકાજ ચાલુ। આ બાજુ મશીન આ બધું વેન્ટિલેટર ભરવા આવી ગયું, દરવાજા પણ આવી ગયા। આ બાજુ મકાનનું આ બાજુ સેન્ટર ભરવા ચાલુ થઈ ગયું। પેલી સીડીને એવું બધું ભરાયા એ બાકી થોડું થોડા બધું ધાબુ ભરી જાય, મશીન ચાલુ હોય। હવે સેન્ટર ચાલુ હોય, દરવાજા લાગી ગયા ના બધું જોવા જઈએ તો હાઉસની ડિઝાઇન તો બહુ મસ્ત બનાવવા તમે જોવા ખાલી જોરદાર હિન્દીનો મુકુટ બનાવે ને એવું બનાવ્યું, ક્લબ હાઉસ બનાવી ચાલુ। તો મિત્રો ફાઇનલી આપણે નોકરીથી ઘેર આવી ગયા અને બેઠા છીએ। પપ્પાને જ્યાં તો સવાર કાલના ઘરે ગયા હતા તો પપ્પાને જયા નહીં, કેમ કે બહાર જવાનું હતું એટલે ગામડે ગયા હતા એટલે જયા નહીં। આપણે એમની બદલીમાં બેઠા છીએ ખુરશીમાં। તો તમે જો આપણી સાઈડનો નજારો, આપણે ચોથી નોકરી થયા એવા હોય આવીને બેસી જ ગયા। તો મિત્રો ફાઇનલી મમ્મીને જો તો બહાર ગામ, તો મમ્મીને આવી ગયો તમે જોયા હું લાવી એટલે હું સેવ પણ સેવ મસાલા સબ્જી લાવી તૈયાર વાત છે। મનીબેન આવી ગયો જો ખાલી। તો ફાઇનલ કે પપ્પાને આવી ગયા હતા જો આવી ગયા।
તો એ તો ફાઇનલી જમવા ટાઈમ થઈ ગયો, પપ્પાને બધા આવી ગયો, તો આપણે જમવા બેસી ગયા. જમવાનું બનાવ્યું ડુંગળી બટાકાની સબ્જી અને સેવ મસાલા લાવ્યા થોડા તૈયાર. આજ તો ખાવાની ઈચ્છાથી બાજરીનો રોટલો અને દૂધ. અને પપ્પા હું મંજાળીને દૂધ પાવા જોઈએ ત્યાં જોવા આપણા ઘેર આવે ભાઈ રોજ મંજાળી. આપણે કોઈ ચોઈસથી લાયા નહીં, પાડીએ નહીં, આવત છે. તો આપણે હવે જમી લઈએ. તમારે જમવાનું બાકી હોય તો જમી લ્યો. પપ્પા ગઈ ગયા. તો મિત્રો ફાઇનલી આપણે જમીન આવી જઈએ ઓટો મારવા. તો તમે જુઓ આપણી સાઈડનો નજારો. ઘણા બધા દિવસ થઈ ગયા સાઈડનો નજારો જોઈએ રાતનો. તો આપણે આવી જઈએ. જો ખાલી આ બધું લાઇટો વાઇટો ચાલુ થઈ ગઈ. આ બાજુ લાઇટો ચાલુ કરી દીધી અને આપણે જઈએ ઓફિસ બાજુ ઓટો મારવા. તો જતા આવીએ ઓફિસ. હોય ગુલાબના છોડવાયા ઓફિસ બધી. તમે જો કાચના દરવાજા, થિયેટર, કમળના ફૂલ છે. કમળ વાયા ભાઈ આપણા ત્યાં. તમે જુઓ બધી ઓફિસો. બેઠક વોલ્સ બધી નકશાને બધું બનાવેલું. ક્લબ હાઉસનું આ રીતના મકાન બની એવું બધું. તો જો ફાઇનલી આપણે આવી જઈએ ઊંઘવા. કેમ કે હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો, તો આપણે ઊંઘી જઈએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ.